નમસ્કાર મિત્રો, ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે વરસાદી માહોલ હોય જેના પગલે ખેડૂતોને ઊભા પાકમાં ઘણી જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે કપાસના મોટા ભાગના પાકોમાં આકસ્મિક સુકારો જોવા મળી રહ્યો છે. તો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાસના સુકારાના કારણો શું છે, કપાસના સુકાવાના ઉપાયો કયા કયા છે, તે આપણે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, કૃષિ નિષ્ણાંત રમેશભાઈએ જણાવ્યું છે કે કપાસના સુકારો એ આકસ્મિક સુકારો એક પ્રકારની દેહધાર્મિક વિકૃતિ છે, જે કોઈ ફૂગ, જીવાણુ કે વિષાણુથી રોગ ઉત્પન્ન થતો નથી, પરંતુ છોડ ઉપરના વાતાવરણમાં તણાવ, પોષણ તત્વોનું અસંતુલન, જમીનમાં વધુ પડતો ભેજ વગેરે છોડની દેહધાર્મિક પ્રક્રિયાઓમાં વિક્ષેપ ઉત્પન્ન કરી છોડમાં પેદા કરે છે, જેની અસર એ છોડના ઉત્પાદન ક્ષમતા પર પડે છે. સામાન્ય રીતે આકસ્મિક સુકારો ધીમી ગતિએ અને એકલ દોકલ છોડથી શરૂ થઈ કુંડાળામાં પસરે છે. જે કપાસના છોડમાં ઝીંડવાનો ભાર વધુ હોય અને વાનસ્પતિક વૃદ્ધિ વધારે હોય તેવા છોડમાં આ પ્રકારની દેહધાર્મિક વિકૃતિ પ્રથમ જોવા મળે છે. ધીરે ધીરે પાન ઊંડા વળી સુકાઈ જતા માલુમ પડે છે અને છોડમાં જમીનમાં પાણી ન લઈ શકતા હોવાથી અને પાનદારા પાણીમાં હવામાં ઉડી જતા છોડ એકાએક મુરઝાઈને નમી પડે છે. મોટાભાગના સમયસર માવજત આપવામાં આવે તો ધીરે ધીરે છોડના નવા પાન, ફૂલ અને ફળ ઉત્પન્ન કરે છે. તો તેના ઉપાયની વાત કરીએ તો પહેલા કપાસના જે છોડ આડા પડી ગયેલા છે તેની આજુબાજુ માટીને દબાવીને ઊભા કરવા. ત્યારબાદ ખેતરમાં ભરેલા વરસાદના પાણી યોગ્ય નિકાલ બાદ પાણીને અવશ્ય ઉતારવું. ત્યારબાદ આગળના પગલાં લેવા. તો તેના ઉપાયની વાત કરીએ તો 1 વીઘા દીઠ 8 કિલો એમોનિયા સલ્ફેટ ખાતર સાથે મેન્કોજેબ 63%, 150 ગ્રામ અથવા તો 150 ગ્રામ મિક્સ કરીને છોડના થડે આપવું. ત્યારબાદ 10 થી 12 દિવસ પછી એક સ્પ્રે છોડને માઇક્રોન્યુટ્રિયન્ટનો ગ્રેડ 4 છંટકાવ કરવો. તો આમ ખેડૂત મિત્રો, ઊભા કપાસના પાકમાં આવેલા આકસ્મિક સુકારાને નિવારણ ચોક્કસથી કરી શકીએ છીએ, પરંતુ તેમની માવજત કરવી પણ ખૂબ જરૂરી હોય છે. સુકારો આવવાથી કપાસના ઊભા પાકમાં ખૂબ જ નુકસાન જોવા મળે છે, પરંતુ તેની માવજત સમયસર અને યોગ્ય રીતે કરવામાં આવે તો ચોક્કસથી 10 થી 12 દિવસમાં રિકવરી જોવા મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન અને જય કિસાન.